હેલો, કેમ છો બધા? અહીંયા બેઠા છે એ મારા માસા અને માસી છે, મારા મમ્મીના નાના બેન છે અને આ માસા છે. તો અત્યારે અહીંયા મળવા આવ્યા છે. અહીંયા નંદલાલ છે, હેલો. અને મારા મમ્મી પપ્પા અહીંયા બેઠા છે, હેલો. સો મેં કીધું માસા માસી આવ્યા છે ફર્સ્ટ ટાઈમ, તો હું બધાને મળવી દઉં. અત્યારે બસ જો અમે બધા બેઠા જ છીએ. ઓકે, અત્યારે અમે લોકો જઈએ છીએ નિકો સાઈડે મારા કઝિનને ત્યાં. સો વી આર ઓન ધ વે. અમારું છે ગોદરેજ ગાર્ડન સિટી, ત્યાંથી અમે લોકો નીકળ્યા છીએ. અહીંયા મમ્મી છે, નિયર અહીંયા પપ્પા છે અને પાછળ હાય મમ્મી, અને અહીંયા નંદલાલ અને અંશ બેઠા છે. હું ને મમ્મી અહીંયા છીએ. ઓકે અંશ, આર યુ કમ્ફર્ટેબલ? કેટલી ગરમી લાગે છે? ધેટ્સ ફાઇન. આપણે ખબર રજનીકા કા લઈને આવતા. યા બહુ મજા. અત્યારે અમે લોકો ટ્રાફિકમાં છીએ તો નહીં રાખતો ત્યારે. અને આ પાછળનો એક સાઈડનો ટ્રાફિક, અમદાવાદનો ટ્રાફિક લો. આ જો શોપ બધી કેટલી સરસ છે. ઘણું ડેવલપમેન્ટ થઈ ગયું છે અત્યારે. સો ઇટ્સ બેટર દેન બિફોર. ના, આપણે અત્યારે ગોતા સાઈડ છીએ ને. માર્બલ ગ્રેનાઇટ વાળા બહુ બધા છે આટલા. ઓકે, ધીસ સાઈડ આ બધા માર્બલ ગ્રેનાઇટ વાળાની શોપ છે. આપણે રસ્તા પાછા જઈએ ને ત્યારે થોડું ફ્રૂટ લેતા જશું કે સારું હોય. આપણે જે પ્રોપર્ટી આટો મારી આવ્યો છે યા આપણે શોપિંગ કરવાનું ક્યાં જવાનું? ના, મમ્મીને તો આજ અત્યારે અહીંયા કશું નથી લેવાનું, ખાલી આ ક્યાં જવાનું? નીકોલ છે ને ત્યાં બતાવી જોઈ ત્યાં સુધીમાં થોડુંક બપોર કેડે આપણે ત્યાં આટો મારીએ. નિકોલ બાજુમાં જ છે ને, આપણે માટલા વાળા આવે છે ને, જો કેટલા જો અહીંયા ક્યાં છે? ઓ ઓકે ઓ અહીંયા તો જો માટલા વેચે છે. ઉપર નળિયા ઉપર મૂકી દીધા છે. કારણ કે વજન ન હોય. ઠંડુ પાણી પીવા માટે ઠંડુ પાણીનું બહુ સારું ફ્રીજ કહેવાય. ફ્રીજ દેશી ફ્રીજ કામ થઈ રહ્યું છે.
માટલાનું પાણી સારું હોય નરું. નો માટલાનું તો બહુ સારું. માટલું લેતા જાવ આપણે થોડા દિવસમાં ક્યાં રાખવું એક જગ્યાએ. ક્યાં છે કઈ સાઈડ? રાઈટ સાઈડ માં આવશે ઓકે Oh, nice. રિવરફ્રન્ટ રાઈટ સાઈડ સાબરમતી ઓકે riverfront, oh, nice. સાબરમતી રિવરફ્રન્ટ યસ ઓ અહીંયા સ્મશાન છે સ્મશાન ઓકે અને એની પાછળ પેલી સાઈડે રિવરફ્રન્ટ દાંડી પુલ આ પુલ દાંડી પુલ કે એમ જ્યાંથી દાંડી કૂચ શરૂ કરી હતી ગાંધીજીએ. Riverfront થઈ ગયો બધું. Right. આમાં પેલું કેનાલનું પાણી નાખે છે કે નહીં આમાં નદીમાં? નર્મદા હોય હા, એ જ આવે છે ને એ જ આવે છે right? આ એવી લાલ કલરની જાડી છે ને ગાંધી હશે ઓહ વચ્ચે, હા. અહીંયા જે રાઈટ સાઈડમાં છે એ બાકી છે આ ગાંધી આશ્રમ. સાબરમતી. હા, આપણે જઈ આવશું. ઓકે વાવ સરસ. જોવા જેવું છે એકદમ. ગાંધીજી જ્યારે રહેતા હતા ને અહીં થોડો ટાઈમ રહેલા ને એ બધું જ સાબરમતી અહીં લખ્યું છે ગાંધી સ્મારક યસ. આમાં આ બાજુ જ રહેતા કે નહીં વાડજમાં? Look at that ant monkey here. That's not real. It's not real, but you know, python monkey. નાનો ધરમ તો ક્યાંક જવું હોય તો એટલા માટે નહીં સારું. પછી મેં લાસ્ટ યર લીધી સરસ. આ જો અહીંયા મારા મામાના ઘરે અમે આવ્યા છે. અહીંયા મયંક છે મારો કઝિન. હાલો. અને અહીંયા છે અમારી સ્વાતિ મારી કઝિન. અહીંયા મારે ભાભી છે નીચે યસ. અને જમવાનું બધું રેડી છે. જો ચાલો આવી જાઓ જમવા. તમે તો નીચે નહીં બેસો હા એવું લાગે ફુવાને પપ્પા એ તો નીચે બેસી આમ જો અહીંયા ચલાવ કેવી છે ગાડી જો હવે બોલતો તું બોલ. ગાડી કેવી છે ગાડી કેવી લાગી? અરે વાવ. અરે વાવ. અરે વાવ. અયન ગાડી કેવી લાગી? વાવ. વાવ. કેટલા બેબી ના પાલે તાર બધું ફીટું દબાવવાનું. હા હા શું કહે છે શું કહે છે ટ્રેના છે ટ્રેના નથી બેટા ટ્રેના નથી દીકરા કાર છે કાર કેટલો કાર. ના, બેનને કે. હા, કે. પિયાને કે છે આમ જો પિયાન કે આમ જો તો હયાન હયાન એમાં શું છે? ટીટી આ વાવ વાવ. કાર. પછી આમ જો આ બોલતા જાઓ. અયન આ શું છે? અરે અમુક તો એટલા મસ્ત બોલે ને કોકોનટ ઓ એમ અહીંયા આવતો. કોકોનટ પછી આ શું છે અયન આ શું છે આ સ્ટ્રોબેરી. પછી આ આમ જો How old are you? જો પણ હું તો આખો દિવસ હોઉં ને હા પાણી શરૂ થયું. પેલી બોટલ હશે લાવ્યા બોટલ લાવ્યો ને એમાંથી આપ હા હા, તો ખુશ છે હવે. હવે મન ખુલી ગયું. હા. હા કાર. કાર ક્યાં છે? હા આમ જો કાર. આમ જો આમ જો આ ફિયાન કે તો આ શું છે આ આ ગાવા ઓહો વાહ વાહ આવડે છે તને? પછી આ વાવ. કોકોનટ. પછી આ ચીકુ પછી આ આ કોનું ખાવાનું બનાવ્યું?
તો નંદલાલ આમ આના તો વચમાં કેટલા બધા ઝાડવા વાવ્યા પ્લાન્ટ કેવા વાવવાના છે? આ કોનું છે નંદલાલ? એ કોનું છે? આ બાજુવાળાનું. ઓકે, એ પડોશી આપણા નેબર. હા, આ આપણું. સરસ કરી દીધું જો. આ તો તમારી ઇન્ટિરિયર ડિઝાઇનર જ બધું કર્યું હોય ને, રાઈટ? એટલે આ વધારે છે રાઈટ અત્યારે વુડ બહુ ચાલે છે. હા, તમારે બધું વુડનું જ રાખ્યું છે. યા આ કોનો રૂમ? આ તારો છે. એટલે દરેક રૂમમાં કઈ બાથરૂમ કરાવ્યા છે? બધામાં છે. નીચે બી 2 બેડરૂમમાં 2 હતા. ઓકે, હા, હીરનું છે બેડરૂમ. એટલે મેં એને કહી દીધું હા. કે મેં મારો એજન્ટ એમાં કામ કરી રહ્યો છું. આ બી મસ્ત કર્યો છે. પેઇન્ટ કર્યું છે અહીંયા હા. આવી. ઓ, આખું આ પાછળનું દરવાજા બી પેઇન્ટ એના બહાર બનાવડાયા છે. હા. ઓ, હા, બરાબર. આ બહાર બનાવ્યા છે. તો આણે આખું આ આવીને એ લોકોએ અહીંયા પેઇન્ટ પેઇન્ટ કર્યું. કર્યું. વાવ, આવો નક્કી કરી દઈશું. સરસ કર્યું છે. હા હા હા, તો મોટો છે ને ખાસો. હા, પછી આ તમારો માસ્ટર બેડરૂમ છે. એ બી ખાસો મોટો થઈ જાય ને. આ આ બી અમે અલગથી કરાવડાવ્યું છે. સિટિંગ એરિયા આખો. હા, એ બી બહુ ફાઇન છે. અને ફર્નિચર આખું આ બાલ્કની હતી. હા, એ કવર કરી દીધી. કારણ કે જો રૂમમાં ફર્નિચર લે રૂમ નાનો થઈ જાય. નાનું થઈ જાય. હા, બરાબર છે. વાય પછી નીચે સરસ છે. અને આમ પાછળ બધું બહુ ફાઇન કર્યું છે આખું. હા, તારો અહીં સ્ટડી એરિયા. હા, સરસ. કઈ પૂછે છે? બધું છે અહીંયા માર્કેટ છે 4 હા, એ તો ખાશે. મેં કીધું કે પટાઈને ઉપર
સામે જો અહીંયા અવની બેઠી છે, મૌલિક છે, અહીંયા કરણ છે. અને અત્યારે અમે મૌલિક ને અવનીના ઘરે આવ્યા છીએ, લંચ લીધું અને બસ જો અત્યારે બેઠા છીએ અહીંયા શાંતિથી. અહીંયા મમ્મી છે, મારા પપ્પા છે અહીંયા બે જો સામે. અને ધ્રુતિ હારે ફોનમાં વાત કરી લીધી એટલે બધા હારે જો વાત થઈ ગઈ છે. અહીંથી કેટલા વાગે આપણે 4 વાગે નીકળવાના છે. એટલે હવે શાંતિથી બેસશું, થોડી વાર વાતો કરશું બધાય.